નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામે આજે ઇસ્લામ ધર્મના અંતિમ પેગંબર મોહમ્મદ મુસ્તફા સાહેબના જન્મદિવસે 12 રબી અવ્વલ જાને ઈદ મુલાદુલ નબીની ખુશીના પર્વ નિમિત્તે લક્ષ્મીપર ગામે આજે જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસની અંદર તમામ લક્ષ્મીપર ગામના મુસ્લિમ બિરાદરો હોય ઈદે મિલાદુલની મોહબ્બતમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગામમાં પાંખી પાડી અને આ જુલુસને સાહન અને બાનથી અને નારે તકબીર, અલ્લાહુ અકબર, નારે રિસાલત યા રસૂલલ્લાહ જેવા નારા સાથે લક્ષ્મીપર ગામની મેન બજારો અને ગલીઓ ગાજી ઉઠી હતી। આ જુલુસની અંદર મૌલાના હુસેનભાઈ કુંભાર લક્ષ્મીપર વાડા અને સાથે મૌલાના સત્તારભાઈએ લક્ષ્મીપર વાડા નાત શરીફ પઢાવી હતી। આ જુલુસ લક્ષ્મીપર ગામના મફતનગરથી નીકળ્યું હતું અને લક્ષ્મીપર ગામની ચારે બાજુ ગલીઓમાં અને બજારોમાં થઈને લક્ષ્મીપર ગામની જૂની જામા મસ્જિદમાં પહોંચ્યું હતું। ત્યારે બાદ આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ કરવામાં આવ્યું હતું અને સૌ મુસ્લિમ બિરાદરોએ ઈદે મિલાદુલના ખુશીની પર્વ નિમિત્તે પોતાના સગા સંબંધીઓને અને ગામમાં એકબીજાને શુભેચ્છા અને મુબારક પાઠવી અને અલ્લાહ તાલા પાસે કચ્છમાં સારો વરસાદ પડે એવી દુઆ માંગી હતી અને હર હંમેશા આપણા ભારત દેશમાં સુકૂન અને અમન સાથે ભાઈચારો જળવાઈ રહે એવી આલિમો અને મૌલાનાઓ હોય અલ્લાહ તાલા અને મોહમ્મદ પેગંબર સાહેબની બહાર ગામા મુસ્લિમ બિરાદરોએ દુઆ માંગી હતી અને આ સંપૂર્ણ કાર્યક્રમની જહેમત લક્ષ્મીપર ગામના યુવા સર્કલે ઉઠાવી હતી અને આ જુલુસની અંદર પોલીસ બંદોબસ્ત નખત્રાણા પોલીસ સ્ટેશનના પીઆઈ પટેલ સાહેબનો માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું હતું।